હે ભોલેનાથ, જે કોઈ મિત્રો આજના વિડીયોને અંત સુધી જોવે અને લાઈક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે તકલીફ આવવા દેશો નહીં. મિત્રો, મહાશિવરાત્રી પર ભૂલથી પણ આવી રીતે વ્રત ક્યારેય ન રાખો અને મહાશિવરાત્રી પર આ 5 ભૂલોને પણ ક્યારેય ના કરો, નહીં તો તમે બરબાદ થઈ જશો અને તમારું જીવન પણ બરબાદ થઈ જશે. ભગવાન ભોલેનાથ હંમેશા માટે તમારાથી રિસાઈ શકે છે, ગુસ્સે થઈ શકે છે. એટલા માટે આ ભૂલોને ક્યારેય પણ નજરઅંદાજ કરશો નહીં. એટલા માટે આ ભૂલોને ક્યારેય પણ નજરઅંદાજ કરશો નહીં. મિત્રો, મહાશિવરાત્રિએ કોઈ પણ શુભ મુહૂર્ત હોઈ શકે છે, પરંતુ તમારે ક્યારેય આ ભૂલોને ના કરવી જોઈએ. એમાંય ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરતી વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવું કે આવું ક્યારેય ન કરવું. મિત્રો, તમારી એ જાણી લેવું જોઈએ કે શિવરાત્રિના દિવસે આ 5 ભૂલો કરવી તમને ખૂબ જ મોંઘી પડી શકે છે. આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા માત્ર શુભ સમયે જ કરવી જોઈએ. તો મિત્રો, આવો આપણે જાણીએ કે ભગવાન ભોલેનાથ ક્રોધિત ના થાય તે માટે શિવરાત્રી પર કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ. તો ચાલો જાણીએ મિત્રો, મહાશિવરાત્રીના દિવસે શું કરવું જોઈએ. આ દિવસે વ્રત કરો અને સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો, શુભ સમયે મંદિરમાં જાઓ અને ભગવાન ભોલેનાથને જળ અને દૂધ અર્પણ કરો. આ દિવસે ભગવાન ભોલેનાથનું ધ્યાન કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ અવશ્ય કરો. આ દિવસે તમારે ભોજન ના કરવું જોઈએ. એટલા માટે જો તમે ઉપવાસ કર્યો હોય તો માત્ર ફળો ખાઈને જ ઉપવાસ પૂરો કરો અને જો શક્ય હોય તો આખો દિવસ ફળો ખાઓ અને બીજા દિવસે ઉપવાસ છોડી દો. જો તમારાથી આમ નથી થતું તો પછી એક સમયે તમે ભોજન કરી શકો છો અથવા એકટાણું કરી શકો છો. મિત્રો, વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલા જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખવું, જેથી કરીને તમને ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ સીધા જ મળી રહે. અને મિત્રો, જે વ્યક્તિ સાચા હૃદયથી આ નિયમનું પાલન કરે છે તે વ્યક્તિ ભગવાન ભોલેનાથજીને ખૂબ જ પ્રિય છે. તો મિત્રો, ચાલો હવે મહાશિવરાત્રિના આ અવસર પર જાણીએ કે ભગવાન ભોલેનાથને ગુસ્સો કે ક્રોધ ન આવે તે માટે કઈ ભૂલો ના કરવી જોઈએ. મિત્રો, ભલે ગમે તે થાય, મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ માંસાહાર કે દારૂનું સેવન ન કરવું, નહીં તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે મોડે સુધી ક્યારેય સૂવું નહીં, કેમ કે તે તમારું ભાગ્યને બગાડે છે અને ભગવાન ભોલેનાથ ક્રોધિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે તમારે કઠોળ, ચોખા કે ઘઉંમાંથી બનેલી વાનગીઓ ન ખાવી જોઈએ. તેમજ તમે ફળ, દૂધ, ચા અને કોફી વસ્તુઓ લઈ શકો છો. મિત્રો, જો તમે ભગવાન ભોલેનાથજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો આ દિવસે કાળા કપડાં ભૂલથી પણ ન પહેરો. બને તેટલા ભગવા રંગના કે લાલ રંગના વસ્ત્ર પહેરો. આ રંગો શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધ બાંધવો નહીં. જો તમારે ભગવાન ભોલેનાથના પ્રકોપનો સામનો કરવો પડશે, આ દિવસે બને તેટલું દાન પુણ્ય કરો. જો તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો તો આ વસ્તુઓને ગાંઠમાં બાંધી લો. મિત્રો, આ પાપ ક્યારેય ન કરો. મહાશિવરાત્રિના આ શુભ અવસર પર ભૂલથી પણ શિવલિંગ પર આ વસ્તુઓ ક્યારેય ન ચડાવો, નહીં તો જીવનભર કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારું વ્રત પણ તૂટી શકે છે. ભગવાન ભોલેનાથ ગુસ્સે પણ થઈ શકે છે. આ વાતને પણ જાણી લો, નહીં તો તમારા વ્રત રાખવાથી કોઈ ફાયદો નથી. તો ચાલો મિત્રો જાણીએ. નંબર 1, તુલસી. પૌરાણિક કથાઓ અનુસાર તુલસી દેવીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુનું અડધું અંગ છે. ભગવાન વિષ્ણુ શાલિગ્રામની પૂજામાં જ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં શિવલિંગ પર તુલસીનો ઉપયોગ વર્જિત છે. તે તમને તેમાં પાપનો ભાગીદાર બનાવી શકે છે.
તેથી આવી ભૂલ ક્યારે ન કરતા. મિત્રો, નંબર 2, સિંદૂર. સિંદૂર એ એક પ્રકારનો શણગાર છે જે તમામ દેવીઓને ચડાવવામાં આવે છે, પરંતુ ભગવાન ભોલેનાથ એકાંતિક વૈરાગી છે અને તે મહાકાલ છે, તેથી જ તેમની પાસે સિંદૂર નથી. મિત્રો, નંબર 3, શિવરાત્રીના પવિત્ર અવસર પર તમારે શક્ય હોય ત્યાં સુધી કેસરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. તમારે આ દિવસે કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને કાળા કપડાં પહેરીને ક્યારેય મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ. મિત્રો, નંબર 4 છે હળદર. હળદરનો ઉપયોગ તમામ દેવી દેવતાઓની પૂજામાં થાય છે, પરંતુ કેટલાક માને છે કે તે વિનાશના દેવતા ભગવાન ભોલેનાથને ચડાવવામાં આવે છે. આવું ના કરવું જોઈએ, કારણ કે હળદર સૌભાગ્યનું પ્રતીક છે. મિત્રો, નંબર 5, કેતકી ફૂલ. પૌરાણિક કથાઓ અનુસાર કેતકીના ફૂલ પણ શિવલિંગ પર ન ચડાવવા જોઈએ, કારણ કે એક વખત કેતકીના ફૂલોએ ભગવાન બ્રહ્માજીને જુઠ્ઠાણામાં ટેકો આપ્યો હતો. તે જાણ્યા પછી ભગવાન ભોલેનાથને ગુસ્સો આવ્યો અને કેતકી ફૂલને શ્રાપ આપી દીધો. મિત્રો, 6ઠ્ઠો નંબર નાળિયેર જળ છે. એક પૌરાણિક માન્યતા અનુસાર શિવલિંગ પર નાળિયેર જળ ન ચડાવવું જોઈએ, કારણ કે તેને શુભ માનવામાં આવતું નથી. મિત્રો, 7મો નંબર શંખ જળ છે. મિત્રો, 7મો નંબર શંખ જળ છે. ભગવાન ભોલેનાથને શંખચૂરણ નામના રાક્ષસનો વધ કર્યો હતો. શંખ એ જ રાક્ષસનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુના ભક્ત હતા. એટલે જ શંખ વડે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, ભગવાન શિવની નહીં. મિત્રો, 8 નંબરમાં છે તલ. તે ભગવાન વિષ્ણુની મલિનતામાંથી એટલે કે મેલમાંથી ઉત્પન્ન થયો હોવાનું માનવામાં આવે છે. તેથી જ તે ભગવાન ભોલેનાથને તલ ક્યારેય ન ચડાવવા જોઈએ. મિત્રો, 9મા નંબર છે તૂટેલા ચોખા. ભગવાન ભોલેનાથને અક્ષત એટલે કે આખા ચોખા અર્પણ કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે. તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે, તેથી જ તે ભગવાન ભોલેનાથને અર્પણ કરવામાં આવતા નથી. જો તમે આવી આપત્તિ ઊભી કરો છો તો ચોખા ચડાવતા પહેલા ધ્યાનપૂર્વક તપાસો કે ચોખા તૂટી ગયેલા ના હોય. હા, ખાસ કરીને શિવરાત્રી પર આ વસ્તુઓ ભગવાન ભોલેનાથને ચડાવવાથી વ્યક્તિનું નસીબ ચમકી જાય છે. ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ મિત્રો, નંબર 11, ગંગાજળ. ભગવાન વિષ્ણુના ચરણોમાં નીકળ્યું અને ભગવાન ભોલેનાથના વાળમાંથી પૃથ્વી પર ઉતર્યું. એટલે જ બધી નદીઓમાં ભગવાન ભોલેનાથને સૌથી પવિત્ર ગંગાજળથી અભિષેક કરવાથી મનને માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે. મિત્રો, નંબર 12, શેરડીનો રસ. અને તેને કામદેવનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પ્રેમના દેવતા કામદેવનું ધનુષ્ય શેરડીનું બનેલું છે. દેવ પ્રબોધની એકાદશીના દિવસે શેરડીનું ઘર બનાવીને તેને ભગવાન વિષ્ણુની દેવી તુલસીની પૂજા કરવામાં આવે છે. મિત્રો, નંબર 13, 3 પાંદડાવાળા બેલપત્ર. જે કાપેલા કે ફાટેલા નથી તે ભગવાન ભોલેનાથને અર્પણ કરવા જોઈએ. 3 પાંદડાવાળા બેલપત્રને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશના પ્રતીક માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે બેલપત્ર અર્પણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે, તેવું પુરાણોમાં કહેવાયું છે. મિત્રો, નંબર 14, ધતુરાનું ફૂલ. ધતુરાના ફળ જેવું જ છે. ધતુરાનું ફૂલ ભગવાન ભોલેનાથને પણ પ્રિય છે. તેનું કારણ એ છે કે તે સફેદ છે અને ઔષધિક કારણોસર ફાયદાકારક છે. માનસિક શાંતિ માટે શિવલિંગ પર ધતુરાનું ફૂલ ચડાવો. મિત્રો, નંબર 15માં છે ચાંદીનો નાગ. નાગ દંપતીના ગ્રહોના અશુભ પ્રભાવને કારણે ઘરમાં સુખ શાંતિ અને આર્થિક સમસ્યાઓના અભાવ દૂર કરવા માટે મહાશિવરાત્રીના અવસરે ભગવાન ભોલેનાથને સાપની જોડી અર્પણ કરો. આનાથી કાલ દોષ અને નાગ દોષની સમસ્યા દૂર થાય છે. મિત્રો, 16 નંબર છે ધતુરા. ગાંજાની જેમ ધતુરા પણ એક જડીબુટ્ટી છે. ભગવાન ભોલેનાથના માથા પરના ઝેરની અસરને દૂર કરવા માટે પણ ધતુરાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
એટલે જ ભગવાન ભોલેનાથને પણ ધતુરા પર ખૂબ જ પ્રેમ છે. મહાશિવરાત્રિ અવસરે શિવલિંગ પર ધતુરો ચડાવો, તેનાથી શત્રુઓનો ભય દૂર થાય છે અને આર્થિક બાબતોમાં પણ પ્રગતિ થાય છે. મિત્રો, 17 નંબર છે ભાંગ. ભગવાન ભોલેનાથને હળાહાર આપ્યા છે. આ દરમિયાન ભગવાન દ્વારા ઝેરની સારવાર માટે ઘણી પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી જ ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે. અને શિવરાત્રિના અવસર પર જો તમે ભાંગના પાનને પીસીને તેને દૂધ અથવા પાણીમાં ઓગાળો અને ભગવાન ભોલેનાથને તેનો અભિષેક કરો તો રોગોથી મુક્ત થઈ જશો. મિત્રો, હવે મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે શું ખાવું જોઈએ તેની વાત કરીએ. મિત્રો, મહાશિવરાત્રિ જે ઉજવવામાં આવે છે તે દરેક ટીપાની ગંગાજળના જેટલી પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આપણી હિન્દુ પરંપરામાં શિવરાત્રિનું ખૂબ જ મહત્વ છે અને આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. ભગવાન ભોલેનાથ એક ભોળા ભંડારી છે. તેઓ એક લોટાના પાણીથી પણ ખુશ થઈ જાય છે અને એક બેલપત્રથી પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. પરંતુ ભગવાન ભોલેનાથ જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે. જ્યારે ભગવાન ભોલેનાથને કેટલીક વસ્તુઓ ગમે છે તો કેટલીક વસ્તુઓ એવી હોય છે જો ભગવાન ભોલેનાથની પૂજામાં તેનો ઉપયોગ ના કરવામાં આવે તો ભગવાન ભોલેનાથની પૂજા અધૂરી રહી જાય છે. કેટલીક એવી વસ્તુઓ છે જેને જો તમે અજાણતા ભગવાન ભોલેનાથને અર્પણ કરશો તો ભગવાન ભોલેનાથ તમારાથી નારાજ થઈ જશે. તેથી ભગવાન ભોલેનાથની પૂજા અધૂરી રહી જાય છે. એટલે જ પૂજા કરતી વખતે તમારે કેટલીક વિશેષ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર પર શું કરવું અને શું ન કરવું. એવી વસ્તુઓ છે જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે અને કઈ એવી વસ્તુ છે જે ભગવાન ભોલેનાથને બિલકુલ પણ પ્રિય નથી અને કઈ એવી વસ્તુ છે જે ભૂલથી પણ ભગવાન ભોલેનાથને અર્પણ ન કરવી જોઈએ. મિત્રો, વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલા જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખવું જોઈએ, જેથી કરીને તમને ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ સીધા મળી શકે. મિત્રો, સૌથી પહેલા આપણે જાણીએ કે મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર પર શું કરવું જોઈએ જેથી કરીને તમને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા મળી શકે. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા ફક્ત સફેદ કે લાલ રંગના કપડાં પહેરીને કરો. ભગવાન ભોલેનાથની પૂજા લાલ રંગના વસ્ત્રો પહેરીને કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો આ દિવસે પૂજામાં ટાંકા વગરના કપડાં પહેરો. મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર પર ભગવાન ભોલેનાથના શિવલિંગની પૂજા અવશ્ય કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. આથી આ દિવસે શિવલિંગની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. શિવલિંગની પૂજા કરવાથી ભોલેનાથ અને માતા પાર્વતી તરફથી અપાર આશીર્વાદ મળે છે. જો કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથની આખી રાત પૂજા કરવામાં આવે છે. મિત્રો, આ વખતે પંચાંગ મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચથી 9:47 થી રાત્રે શરૂ થશે. આ તિથિ બીજા દિવસે 9 માર્ચે સાંજે 6:01 કલાકે સમાપ્ત થશે. મહાશિવરાત્રિ વ્રત ભગવાન ભોલેનાથજીની પૂજા નિશિતા કાળમાં કરવામાં આવે છે. તેથી જ આ વર્ષે મહાશિવરાત્રિ વ્રત 8 માર્ચ 2024 શુક્રવારના રોજ મનાવવામાં આવે છે. મિત્રો, હવે ચાલો વાત કરીએ કે તમે કઈ ઘડીમાં પૂજાના પ્રથમ કલાકમાં કેટલી વાર પૂજા કરી શકો છો. સમય 8 માર્ચે સાંજે 6:02 થી શરૂ થશે અને 9:02 પર રાત્રે સમાપ્ત થશે. બીજી પહર પૂજાનો સમય 8 માર્ચના રોજ 9:28 રાત્રેથી શરૂ થશે અને 9 માર્ચના રોજ 12:31 રાત્રે સમાપ્ત થશે. ત્રીજી પ્રહર પૂજાનો સમય 12:31 રાત્રેથી શરૂ થશે અને 9 માર્ચ 3:34 થી સવારે સમાપ્ત થશે. મિત્રો, મહાશિવરાત્રી એટલે કે રાત્રે ભગવાન ભોલેનાથની પૂજા કરવી
તેનાથી ભગવાન ભોલેનાથ બહુ જલ્દી પ્રસન્ન થશે અને તમને ઈચ્છિત વરદાન આપશે. મહાશિવરાત્રી પર તમારે ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીના પણ આશીર્વાદ મળશે. શિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર બેલપત્ર અવશ્ય ચડાવો, જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે અને બેલપત્ર વગર શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી શિવલિંગ પર એક લાકડીમાં ફક્ત 3 બેલપત્ર અર્પણ કરો અને તેના પર ચંદન વડે ઓમ નમઃ શિવાય અવશ્ય લખો. આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થશે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને અક્ષત અર્પણ કરો, પૂજા કરો. આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળશે. આ દિવસે તમારે રાત્રે ભગવાન ભોલેનાથનું જાગરણ અવશ્ય કરવું જોઈએ, જેથી તમે મહાશિવરાત્રીનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ આ દિવસે પૂરેપૂરું પરિણામ મેળવવા માટે મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથની પૂજા કરતા પહેલા તમારે ભગવાન શ્રી ગણેશ, ભગવાન કાર્તિકેય, નંદીજી અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. નહીંતર તમને પૂજાનું સંપૂર્ણ ફળનું પરિણામ નહીં મળે. આ દિવસે તમારે બળદને લીલો ચારો ખવડાવવો જોઈએ, કારણ કે બળદને નંદીનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે, એટલે તે પણ જરૂરી છે. મિત્રો, મહાશિવરાત્રી પર આ બધી વસ્તુઓ કરવાથી ભગવાન ભોલેનાથની કૃપા થશે, તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે વાત કરીએ મહાશિવરાત્રીના દિવસે તમારે શું ખાવું જોઈએ. શિવ પુરાણ મુજબ એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ ધતુરા અવશ્ય ખાવી જોઈએ. ભલે થોડું ખાવો, પણ ખાવું તો અવશ્ય જોઈએ. આ દિવસે ભાંગ ખાવાથી સંપૂર્ણ ફળ મળે છે. જો તમે ભાંગ ન ખાતા હો તો તેનું થોડું પણ સેવન કરો, નહીં તો તમારું વ્રત અધૂરું ગણાશે. મિત્રો, મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે આ બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખો, જેથી કરીને તમને ઉપવાસ અને પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકે અને તમે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવી શકો. મિત્રો, આ દિવસે તમે ઘણી વસ્તુઓ એવી છે જે ખાઈ શકો છો, તો કેટલીક વસ્તુ આ દિવસના ઉપવાસ દરમિયાન તમારે ના પણ ખાવી જોઈએ. અને તેવી વસ્તુઓમાંથી એક વસ્તુ છે જે તમારે મહાશિવરાત્રીના દિવસે અવશ્ય ખાવી જોઈએ, જેથી તમને આ વ્રતનો પૂરો લાભ મેળવી શકો છો. મહાશિવરાત્રીના દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે. થોડા સમય માટે ઉપવાસ કર્યા પછી ઘણા લોકો ભોજન પણ કરે છે. જો તમે મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ રાખો છો તો ધ્યાનમાં રાખો કે શરીરમાં પાણીની કમી ના થાય. આ માટે તમે દાડમ કે સંતરાનું સેવન અવશ્ય કરી શકો છો, પરંતુ શેરડીનો રસ ન પીવો જોઈએ. તેની જગ્યાએ સફરજન, પપૈયું, દાડમ, કેળા આ બધી વસ્તુ સેવન કરી શકો છો. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ તેમજ ભોલેનાથ શિવ શંભુ ચોક્કસથી લખજો, જેથી આપ સૌના પર મહાદેવની અસીમ કૃપા દ્રષ્ટિ હંમેશા માટે બની રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.